अस्सलामुअलैकुम नाज़रीन, मुझे उम्मीद है आप सब खैर व आफ़ियत से होंगे और आपके लिए ख़बर लाया हूँ मुफ्ती सलमान अज़हरी साहब की नस હા તમે ડીવાયએસપી તમે તો કાલે કહેતા હતા ને, તમે બચાવ લેવા જવાના હતા ને કઈ બચાવ થી આવી ગયા રાજકોટ જતો રહ્યો હતો કસ્ટડી ક્યાં હતી કેટલી ફરિયાદો છે નહીં જુનાગઢમાં થઈ છે રાજકોટમાં થઈ છે બચાવ અને એટલે બચાવના સામર્થ્યની પોલીસ છે અને જુનાગઢ તો પછી આ રાજકોટ કેમ હતા જુનાગઢ જેલમાં નહીં રાજકોટની છેલ્લે રાજકોટ જુનાગઢની જગ્યાએ રાજકોટ જેલમાં શિફ્ટ કરેલા છે એટલે જુનાગઢના ગુનામાં ખરા પણ કસ્ટડી ટેમ્પરરી ત્યાં આપી રાજકોટ આપી એટલે રાજકોટમાં કોઈ ગુનો નથી તો તે દિવસ ટ્રાન્સફર વોરંટ લેવાયા હતા તો તમે પેલું બીજો આરોપી રજૂ થયો રિમાન્ડ વખત ત્યારે તમે કહેતા હતા ને કે અમે બચાવ લેવા જઈએ છીએ સર એ બચાવ એટલે કોર્ટ આ છેલ્લે રાજકોટની અંદર સામખિયાળીના ગુનામાં બચાવ ટ્રાન્સફર કોર્ટના થાય અને આપણને બચાવ કોર્ટે હસ્તગત કર્યા પણ એમનો છેલ્લી જે જેલ હતી એ સર રાજકોટ બોલતી હતી બચાવના ગુનામાં ક્યાં રાખ્યા હતા બચાવના ગુનામાં બચાવ બચાવમાં પતી ગયું એટલે ભાઈ કોણ લઈ પછી આપણને આલ્યા પણ એમની રાજકોટ જેલની અંદર આઉટ ક્લીન કરવાના બાકી હતા જુનાગઢના કેસની અંદર એટલે આપણે પહેલા રાજકોટ લઈ ગયા રાજકોટની જેલને એમને આઉટ કર્યા પછી આપણે ચાલો આરોપી બોલાવી અમે પરવાનગીથી સાહેબ એફઆઈઆર થઈએ છે અમદાવાદ. હા, એ બંને કેસોમાં સાહેબ બેલ આઉટ પછી દલીલો કરો ભાઈ પૂરા નામ બોલીએ મુફ્તી મોહમ્મદ સલમાન મુંબઈના છે તો અહીંયા કઈ થાય આવે ને ઇન્ડિયામાં જ આખા એટલે જે ઇસ્લામિક સિદ્ધાંતોનું જે પ્રવચન કરવાનું હોય ઓહો એટલા પ્રવચન આરોપીએ સાહેબ મોડાસામાં એક સભા રાખી અને ઉશ્કેરણીજનક ભડકાઉ ભાષણ આપી અને કોમી એકતા સાથે વૈમનસ્ક ઊભું થાય એવું વાતાવરણ ઊભું કરી અને કૃત્ય આચરેલ છે અને આરોપી સામે હજુ સાહેબ એને એના પાછળ કોઈ કાવતરું છે કે કેમ કોણ કોણ સંકળાયેલા છે અને એના જે આ કાવતરું હોય તો એના પાછળ કોણ સપોર્ટ કરે છે એના ફંડ્સ ક્યાંથી આવે છે આ બધી વિગત સાહેબ મેળવવાની બાકી છે અને એ માટે એની ફિઝિકલ હાજરી જરૂરી છે અને બીજા પણ ગુના સાહેબ અરજદાર આ જે પ્રોડક્શનમાં રજૂ થયેલ છે આરોપી સામે નોંધાયેલા છે અને એના સાહેબ આ બેંક એકાઉન્ટ મુંબઈની અંદર ધરાવે છે તો આ બેંક એકાઉન્ટ પણ તપાસવાના બાકી છે અને એમાં કેટલું ફંડ્સ છે ક્યાંથી આવે છે કોઈ રાજકીય પાર્ટી સંકળાયેલી છે આ બધી વિગતો સાહેબ મેળવવા માટે ફિઝિકલ હાજરી જરૂરી છે અને એના સાહેબ સીડીઆર પણ મેળવવાની તજવીજ કરેલી છે આ તમામ સંજોગોમાં સાહેબ એને ફિઝિકલ કસ્ટડી જરૂરી હોય સાહેબ રિમાન્ડ 10 દિવસના રિમાન્ડ આપવા વિનંતી. ચાલો બીજું પટેલ કઈ કહેવાનું છે ત્યાં જુનાગઢમાં પણ ભાષણ કર્યું એમાં પણ આવું જ છે જુનાગઢમાં પણ આ પ્રકારનું ગુનો છે સર અને સામખિયાળીમાં પણ એમાં એટ્રોસિટી કરી એ બંને ગુનામાં એટ્રોસિટી નથી અહીંયા જ એટ્રોસિટી આ જે સાહેબ આરોપી નંબર 1 નો અગાઉ રજૂ કર્યો એ સાહેબ કસ્બા જમાતના પ્રેસિડેન્ટ છે અને એ રજીસ્ટર હોય. હવે જે સાહેબ મેં આજે ઓર્ડર આજે રજૂ કર્યો છે સાહેબ, હવે એ જોતા સાહેબ જે મેં નશાબંધી બદીઓ બુરાઈ રોકવા માટે તકરીર પ્રવચનનો ધાર્મિક કાર્યક્રમ રાખેલ છે. ઈશાક કસ્બા જમાતના પ્રમુખ છે મોહમ્મદ ઈશાક ગોરી. જરા 2 વાર પૂછીશું હા, અરે કઈ વાંધો સાહેબ 5 વાર પૂછજો વાંધો નહીં. જમાતના પ્રમુખ છે સાહેબ. જોઈન કરી દે એટલે
એવું નથી સાહેબ કે પ્રોગ્રામ અમે કર્યો છે તે ઓચિંતો પ્રોગ્રામ ઉભો કરીને કરી દીધો છે અને મૌલાનાને બોલાયા અને ધાર્મિક આવું ઉશ્કેરણીજનક પ્રવચન આલવા માટે એમને બોલાયેલા છે સાહેબ. મેં જે સાહેબ આજે જે ઓર્ડર રજૂ કર્યો છે સાહેબ, એ ઓર્ડર જે રજૂ કર્યો એ ઓર્ડર સાહેબ મને એસડીએમએ સાહેબ મને પરવાનગી આપી છે અને પરવાનગી આપવા માટે મેં જરૂરી પુરાવાઓ જરૂરી રજૂ કર્યું છે અને કોણ કોણ પ્રવક્તા તરીકે આવવાના છે અને કોણ કોણ પ્રવક્તા તરીકે આવવાના છે એના નામ બી લખેલા છે સાહેબ. અને એ પ્રવક્તાના અંદર આ મુફ્તી અઝહરી સાહેબનું બી સાહેબ નામ છે અને એમને જો સાહેબ જો વાંધાજનક હોત એમના યુટ્યુબ ચેનલ. જી સર. ફોજદારી પરચો અરજી 164/24 એ જુનાગઢના એ જુનાગઢના અંદર એમને રિલીઝ કરેલા છે સાહેબ, કોમ્પ્યુટરાઇઝ કોપી છે. પણ એમાં કઈ કલમો હતી? 100 ઉપર હેડિંગ મારેલું છે સાહેબ. એ ઓર્ડરના ઉપર હેડિંગ છે. એમાં એટ્રોસિટી નથી. નથી સાહેબ, નથી. એટલે સાહેબ આ હું કેમ આટલું થોડું કહું છું કે સાહેબ આમાં એક કે અને એના અંદર સાહેબ કોપી જો કે સાહેબ એસડી અરજી અમે આપી મામલતદારમાં, મામલતદારે ઇન્ક્વાયરી કરવા માટે સાહેબ એનો ઓર્ડર કરવામાં આવ્યો, એસડીએમમાં મોકલવામાં આવ્યું, ટાઉન પોલીસને મોકલવામાં આવ્યું. ટાઉન પોલીસે સાહેબ આ પ્રોગ્રામ કરવા સાહેબ કોઈ વાંધો નથી એ પણ સાહેબ એમને રજૂ કર્યું છે ઓપિનિયન. ત્યાર પછી સાહેબ આપવામાં આવ્યું છે અને એ આપવામાં આવ્યા પછી એમને કોપી ફોરવર્ડ પણ કરવામાં આવેલી છે. એના અંદર સાહેબ લખેલું જ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી અને જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે 24/12/23 નો સાહેબ બનાવ છે અને 9/2/24 સાહેબ ફરિયાદ કરી છે. એ વખતે સાહેબ આ લાઈવ હતું સાહેબ, યુટ્યુબ પર પણ હતું અને પોલીસના માણસો પણ ત્યાં હતા સાહેબ. તો એ દિવસે સાહેબ જો એમને વાંધા સરખું જો લાગ્યું હોત ને LIB ના માણસો પણ હતા સાહેબ અને આ પ્રોગ્રામ સારી રીતે કરવામાં આવ્યો છે. એ પ્રોગ્રામનો પોઝિટિવ રિપોર્ટ પણ પોલીસ દ્વારા કરવામાં આવેલો સાહેબ. અત્યાર સુધી સાહેબ એ બનાવની કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ સાહેબ જુનાગઢના અંદર એક બીજી સભાના અંદર મુદ્દો ઉપસ્થિત થયો એટલે જુનાગઢમાં જે સાહેબ ફરિયાદ દાખલ થઈ given the certificate એ સારી રીતે થયો છે. એમના માણસો હાજર હતા. તો માણસ એટલે હું ઇઝ મોડાસા ટાઉન પોલીસના માણસો સાહેબ એમને કોપી આપવામાં આવેલી છે ને સાહેબ where is ઓર્ડરની. the record કે સારી રીતે પૂરો થયો છે અને assuming that કે ભાઈ કોઈ બી પોલીસ વાળાએ કીધું કે સારી રીતે થયું છે તો એનાલાઇસિસ કરતા એવું લાગે કે ભાઈ આ સારી રીતે થયો નથી લાગતો તો they can file complaint. હા, એક જ કરતા ને સાહેબ. એટલે સારી કોઈ સર્ટિફિકેટ આપી દે એટલે સાચું જ છે એવું ના મનાય. તો એ વખતે સાહેબ તો 24/12 જો સાહેબ જો વાંધાજનક હોત તો એ સાહેબ ત્યાં પોલીસ સ્ટાફના માણસો કોઈ બી કર્યું આપ્યું એની કેપેસિટી હોય પ્રમાણે એને સર્ટિફિકેટ આપ્યું એનાલિસિસ કરતા એવું FIR માં છે. હા એ છે જોયું ઝીણવટભરી રીતે જોતા. ઝીણવટભરી રીતે જોતા જ લાગે. હા એટલે કોઈ બી વસ્તુ જે છે સાહેબ કે વિડીયો જે હોય તમારી ચેનલ તમારી તમે બોલો છો. હા તો બોલું તો છું. ડિનાઇલ છે જ નહીં. ના એ તો ડિનાઇલ છે જ નહીં એમાં જે સાહેબ. શબ્દો બોલ્યા છે આર યુ ડિનાઇલ? એ જે શબ્દો છે સાહેબ કોઈ બી સાહેબ જે યુટ્યુબ ચેનલ હોય કે એનો જે વિડીયો હોય એ તૂટક નથી જોવાનો હોતો સાહેબ. આમને જે પોલીસનું જે ફરિયાદ છે એ સાહેબ યુટ્યુબ ચેનલની 1 કલાક ને 55 મિનિટ ને 102 સેકન્ડ પર જોતા આ શબ્દ બોલવામાં આવેલો સાહેબ. છે કે નથી? પણ એના આગળનું સાહેબ જોવું પડે ને. પાછળનું છે કે નહીં? પાછળનું છે તો આગળનું અનુસંધાન કયું સાહેબ? હું જે શબ્દ સાહેબ જે બોલ્યો છું એ તો સાહેબ હું પણ બોલું છું ને એ કઈ જગ્યાએ બોલાયો છે એ પણ હું કહું સાહેબ. એમને જે સાહેબ આ એક વસ્તુ છે કે આ જે મુક્તિ છે, મુક્તિ કેમ લખાય છે એ બી સાહેબ હું કહું આપને. આ જે આરોપી છે પ્રેઝન્ટ એક્યુઝ ઇઝ અ મુક્તિ. મુક્તિનો મતલબ એ છે સાહેબ કે ધીસ ઇઝ ધ PhD સ્કોલર ઓફ ધ ઇસ્લામિક સાહેબ કલ્ચર એના સિદ્ધાંતોના જે PhD કહેવાય આને. એ કોઈ સાહેબ એવું વ્યક્તિ નથી કે સાહેબ સાંભળીને લાઈને બોલી દીધું. એના જે સાહેબ PhD માસ્ટર છે સાહેબ આના ઇસ્લામિક સિદ્ધાંતોના. અને એમને જે શબ્દ પર સાહેબ એટ્રોસિટી લગાવી છે એ શબ્દ સાહેબ એમનો નથી. એ શબ્દ સાહેબ કોનો છે કે એમની એઝ પર ધ FIR સાહેબ. એમની FIR મુજબ એમ કેવું થાય છે કે આજ ભી હમ મુસલમાનો કો દલિતો સે ભી નીચી औकात માની જાતી है. ના સર આમાં એટ્રોસિટી કેમ લાગી સાહેબ? કોઈ ભડકાઉ ભાષણ નથી. આ શબ્દ એટ્રોસિટીનો શબ્દ જે પકડ્યો છે આ છે કે આજ ભી હમ મુસલમાનો કો દલિતો સે ભી નીચી औकात માની જાતી है. એટલે સાહેબ મેં દલિતોને નીચી औकातના નથી કીધા. દલિતોનું તો મેં
અપર કાસ્ટ કીધા છે, અમારી ઓકાત નીચી છે. એટલે જે કહે છે સાહેબ સ્કોલર આ મુક્તિ એમ કહે છે કે અમારી ઓકાત દલિતોથી બી નીચી છે. તો એમને Why you are comparing? કમ્પેર એટલા માટે કર્યું કે સાહેબ કમ્પ્લેન લઈને જે આવ્યા છે ને સાહેબ. હિન્દુસ્તાનમાં બધા હરખા જ છે ભાઈ, કોઈ નીચે ઊંચા છે જ નહીં. હવે સાહેબ આપણે કોન્સ્ટિટ્યુશન થી ગવર્ન થઈએ. ના આ શબ્દ ક્યાંથી આવ્યો? કોન્સ્ટિટ્યુશન થી ગવર્ન થઈએ છીએ. હા આપણે સાહેબ, બધા રોજ જોડે જ છીએ, આપણે કોઈ ઊંચ નીચ છે? તો કેમ તો આપણે બધા ભણેલા તો સરકારને છીએ, સાહેબ આપણે બોલવાની એમની જરૂર ઊંચ નીચ નથી, તો આ સરકારને કેમ ફરિયાદ કરવી પડી સાહેબ? અરે પણ તો તમે બોલ્યા છો એટલે હું ક્યાંથી બોલ્યો સાહેબ? જ્યાંથી બોલ્યા ત્યાં બોલ્યા તો ના પણ ના સાહેબ, હું એક વસ્તુ એ કહું, હું ક્યાંથી બોલ્યો એ વસ્તુ કહું હવે આપને કે સાહેબ આ જે એમને આ પીએચડી છે સાહેબ, મેં એટલા માટે કહ્યું કે આ જે પીએચડી છે એને શું કહ્યું સાહેબ કે 2005 ના અંદર આ વિડીયો જે છે તૂટક કેમ લખ્યો સાહેબ? એમને આખો વિડીયો જોવો પડે. કોઈ બી જજમેન્ટ જે છે સાહેબ આપણે આખું વાંચીએ છીએ. મારો રિલાય પેરા હું વાંચીને બેસી જાઉં ઇઝ નોટ એ નથી બરાબર સાહેબ. હવે સાહેબ એમણે શું કહ્યું કે આ સાહેબ આ આખા ગૂગલ પર છે, જેમ એ સરકાર તરફે યુટ્યુબ ચેનલનો લઈને આવી શકે છે, તો હું સાહેબ ગૂગલ પરથી નથી લાવી શકતો? ગૂગલ પર ક્યાંથી આવ્યું? ઓનલાઈન આખી સાહેબ પીડીએફ છે 403 પાનાની. અને 2005 ના અંદર મનમોહન સિંહની સરકારે આ સચ્ચર કમિટી, રાજેન્દ્ર સિંહ સચ્ચર, નાવ ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ધી દિલ્હી હાઈકોર્ટ સાહેબ, દિલ્હી હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ જે રિટાયર છે એમને સાહેબ સચ્ચર કમિટી એમના નામથી છે સાહેબ. સચ્ચર કમિટીનો રિપોર્ટનો સાહેબ અહેવાલ બનાવ્યો છે અને એમની શરૂઆત થઈ 2005 અને 2006 ના અંદર લોકસભા 30/11/2006 સાહેબ લોકસભાના અંદર પેશ કરવામાં આવ્યું છે આ બિલ. How it is. હા ના, અને એના અંદર પણ સાહેબ આ જ વસ્તુ લખેલી છે. કેવું લખેલું છે સાહેબ? જો છો કે 30 નવેમ્બર 2006 हिंदी में साहब 30 नवंबर 2006 લોકસભા में पेश किया गया